સદગુરુ મહારાજની બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ દ્વંદ્વાતીતં ગગન સદૃશં તત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલં અચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરુ તં નમામિ. સદ્ગુરુ તં નમામિ. સદ્ગુરુ તં પ્રગટ ગુરુ હરિહરદેવન ઘટો ઘટ બોલનાર લાડ લાલ કહે મને મારું તજે તો મળે નહીં તારણા. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा. बोली સદગુરુ મહારાજ. સદગુરુ મહારાજની કૃપાથી એક સરસ વાત કરું, નાની એવી, સાચી ખોટી ખબર નથી. ઉપદેશ ચાલુ થયો ને એટલે હું સદગુરુ મહારાજની જય બોલતો હતો. પણ પંખો હતો એ જરાક ફાસ હતો. પંખો ફાસ હતો ને એટલે શબ્દ હતા ને એ ઉડી જતા હતા થોડાક. પંખો ધીમો કરો, પંખો ધીમો કર્યો. આપણા શબ્દ ઉડી જાય છે કે રહે છે? સમજાય હું કહેવા માંગુ? તમે બોલો એ ઉડી જાય છે કે તમે બોલો એ રહે છે? બીજું હૃદયની વાત કરું. મેં બ્રહ્માનંદમ બોલવાનું ચાલુ કર્યું ને તો મારી સ્થિરતા બહુ હતી, પણ મનની અંદર
હું સુરતા અને બધું કેળવા ગયો ને ત્યાં મારે બ્રહ્માનંદમમાં એ સ્તુતિ મારે 2 વાર બોલવી પડી. પહેલી વાર મારે ભૂલ થઈ, પછી બધાય બોલ્યા એટલે મને યાદ રહ્યું. આપણું મન ક્યાં હોય, આપણે બોલી શબ્દ ક્યાં હોય, અને આપણું કર્મ કંઈક જુદું હોય. મને ક્યાંક બીજે હાલતું હોય, આપણે બોલતા હોય એ કંઈક જુદું બોલતા હોય, અને આપણે કરતા હોય ને કર્મ કંઈક જુદા હોય. હું બહુ 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 અંતરથી વાત કરું છું. મન વચન કર્મે માંગો ઈ મળે, સંત સમાગમ કરતા રે, નિરાત નિરખો હરિના નામને, નિર્ભય થાશો નામને સમરતા રે. તમે એક વસ્તુ કહો, હું કોઈ પંથ સંપ્રદાયમાં નથી, ભૂલ ન કરતા, કોઈ દિવસ ભૂલ કરતા જ નહીં. મને કોઈ પંથ સંપ્રદાય ને ધર્મનું બંધન કે વાળા મને ગમતા નથી. હું કોઈને વાળામાં પૂરવા વાળો છું નહીં. હું તો મુક્તિનો ચાહક છું, મને બંધન ગમતા નથી. હું કોઈ મુક્ત બને ને એ સિવાય મને કઈ રસ જ નથી. હું પણ મુક્ત થાવ અને મારી હારે જે હોય એ મુક્ત દશાને પામે. અને જે કાંઈ કરું છું ને એ મારી ફરજ બજાવું છું. મને આજે બોલવામાં શ્વાસ ચડી જતો હતો, પણ તોય થોડુંક અહીંયા વજન લાગે છાતી ઉપર, તોય હું સ્તુતિ અને ધૂન ને બધું બોલાવતા હતા. કૃષ્ણ બોલાવ્યું. શરીરને શ્રમ પડે એ તો થોડુંક, છતાંય મારો અંતરાત્મા એક વસ્તુને માને છે કે બંધન આ વિશ્વમાં કોઈને ફિટ નથી. આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિને પ્રભુ બંધન ફિટ નથી. દરેક વ્યક્તિ મુક્ત દશાને ઈચ્છે છે, અને મને એ ગમે કે કોઈ વ્યક્તિ મુક્ત બને. ની મને બહુ ગમે, હું રાજી થાવ. મારો અંતરાત્મા એમ અંદરથી વિચારે કે કોઈ વ્યક્તિ મુક્ત બને, કારણ કે મુક્ત દશા છે ને એ પરમાત્માની કરુણા હોય, મુક્ત દશામાં જઈ શકે. બીજું, મને એક વ્યાસ ભગવાનની યાદી આવતી હતી. પારાસુર અને મત્સ્યગંધા, બરોબર ને કૃષ્ણ, એના વ્યાસ ભગવાન ત્યાં. પારાસુર રાજા હતો અને મત્સ્યગંધા એ માછી માર હતી, અને એ છે ને હોળી હંકાવતી હતી. પારાસુર રાજા નહોતા, ઋષિ મુનિ. એના પિતા હતા ને કોણ? વ્યાસ ભગવાન. એનો બાપ હતો. હા, એ પારાસુર, હું જો તમને ક્યાંક લઈ જવા માંગુ છું. પારાસુર, આ બધી રહસ્ય હોય તો મને કાંઈ ખબર નથી, પણ આપણું ધ્યાન ક્યાં લઈ જવા માંગુ છું એ તમે ધ્યાન આપજો. પારાસુર અને મત્સ્યગંધાનું બાળક, શાંતનુ રાજા ને એ પારાસુર ને મત્સ્યગંધાનું બાળક ને. શાંતુ તો ગંગા હેરે. હા, તો પારાસુર અને મત્સ્યગંધાનું બાળક વ્યાસ ભગવાન. એમાં મત્સ્યગંધા હતી ને એને વ્યાસને જન્મ આપ્યો. હવે વ્યાસ એ પહેલાના જમાનામાં ભજન બહુ કરતા માણસો, ભજની માણસો હતા. અત્યારે છે પણ પહેલા ભજન કંઈક થોડુંક અત્યારે ઘણું બધું છે, પણ ઋષિ મુનિઓનું ભજન હતું. અત્યારે છે જ એવું ન માનતા, એ કઈ ભજન બંધ કોઈ દી કોઈનું થાય નહીં. ભજન કરવા વાળા ભજન જ કરશે, સંસાર ભોગવવા વાળા સંસાર ભોગવશે, પછી ધંધો કરવા વાળા ધંધો જ કરશે, આત્માનું કલ્યાણ વાળા આત્માનું કલ્યાણ જ કરશે, કોકને દુઃખ દેવા વાળા દુઃખ જ દેશે. એમાં એનું કલ્યાણ હોય એટલે એમ કરે. પછી કર્મનું કરતા પણ આવે ને જાય, એ પછીની વાત છે. એમાં મત્સ્યગંધ વ્યાસ ભગવાન હતા ને ભજન ખૂબ કરતા, પરમાર્થી, બહુ ઊંચો આત્મા, ભારતનું થોડ કહેવાય. આ વિશ્વમાં કોઈ ગુરુની ગાદી હોય ને એને વ્યાસ ગાદી કહેવાય. મોરારી બાપુ જે ગાદી ઉપર બે વ્યાસપીઠ કહેવાય. પછી આપણે આર્યા ઓલા આદિગુરુ શંકરાચાર્ય એ વ્યાસ ગાદી કહેવાય, બેઠા હોય. કોઈ પણ હોય ને કોઈ પણ સંત મહાપુરુષ કથા વાર્તા કરતા હોય, કોઈ ગુરુ હોય,
કોઈ સંત હોય એ જે ગાદી ઉપર બેને એને વ્યાસ ગાદી કહેવાય, વ્યાસપીઠ કહેવાય. અને ગુરુ પૂર્ણિમા રહે ને એને વ્યાસ પૂર્ણિમા કહેવાય. અને વ્યાસપીઠમાંથી જે કંઈ બોલવું આવે ને એ સત્ય હોય, કારણ કે અહીંયા એ ગુરુનો વાસ હોય. કારણ કે ત્યારે જે ગાદી ઉપર બેઠા હોય ને એનો કાર્યક્રમ ન હોય, વ્યાસપીઠ હોય. અને એમાં લગભગ અસત્ય બોલાય જ નહીં, એવું અસત્ય આવે જ નહીં. એમાં વ્યાસ હતા ને ખૂબ ભજન કરતા. એમાં મત્સ્યગંધાને થયું કે આ રાજની ગાદી ઉપર કોઈ છે નહીં, હસ્તિનાપુરની ગાદી ઉપર. વાત આખી અલગ છે મારી કહેવાની. તો કે તું એક કામ કર, વ્યાસને કહે, તું ભજનથી બાળક આપ. તો કે માં મને વાંધો નથી ભજનથી બાળક આપું, પણ મને તું થોડોક ટાઈમ આપ. જો હું થોડુંક ભજન વધારે કરું ને તો પછી આ બાળકો છે ને એ પૂર્ણ થાય, એમાં કઈ ઘટે નહીં. બહુ બહુ મનુષ્ય જીવન છે ને, તમે ધ્યાન રાખજો, મનુષ્ય જીવન છે ને એ કોઈ ચીલા ચાલુ વસ્તુ નથી કે એને ફગવી દેવાય. આ તો મારી અંદર મારું ભજન ઘટે છે ભગવાન, બહુ ભજન ઘટે મારું. મનુષ્ય જીવન ફગવી દેવા માટે મળ્યું જ નથી. મન ફાવે એમ પોતાના જીવનને ફગવી દેવું ને એ અજ્ઞાનતા છે, એ મૂર્ખાઈ કહેવાય. એ મૂર્ખાઈ કહેવાય. ઓલું કે ને મૂર્ખ નરને હીરલો રાયદો, ઓળખો નહીં એને ડાણે. ફૂલવણીમાં ફરે ભટકતો, કર્યા કરમ પ્રમાણે, શબ્દ કોઈ સંત વિરલા જાણે. જો જોશનામાં પ્રગટ થયા. હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં તમે કોઈ દિવસ હારી ન જાતા. મનુષ્ય જીવનના પ્રસંગો બન્યા કરશે. પ્રસંગો જીવનના આદિ અનાદિથી બને છે, અત્યારે બનશે, પછી બનશે, અને પૂર્વમાં બનતા હતા. બાથરૂમ જવું ના રે તો વાંધો નહીં. મનુષ્ય જીવનના પ્રસંગો બન્યા જ કરશે, પણ તમારી આત્મકલ્યાણની ટેવ છે ને કોઈ દી ન છોડવી. બીજું સ્વાર્થ ન રાખવો. સ્વાર્થી જીવન નહીં સારું. પોતાનો સ્વાર્થથી જીવન છે ને એ પરિણામે દુઃખરૂપ બનશે. હવે વ્યાસ ભગવાનને મત્સ્યગંધાએ કીધું આ રાજમાં કોઈ બાળક નથી, તું બાળક દે. તો કે માતે તું મને થોડોક ટાઈમ દે, તો હું બાળક આપીશ ને તો એમાં એનું કલ્યાણ થાય, એ બાળક પૂર્ણ સ્થિતિએ પામશે. તો કે નહીં, રાજગાદી ઉપર કોઈ છે નહીં, તું બાળક દે. તો કે માતે હું તો સાધુ છું, સાધુનું કામ છે કલ્યાણ કરવું. હું મારી ફરજ બજાવીને પાછો ભજનમાં વયો જઈશ. વ્યાસ ભગવાન બહુ સરસ બોલે છે. વ્યાસના વચન છે ને કાયદેસર સાંભળવા. એ એના વચનમાં એને ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ત્રણેય કાળની ખબર હતી. વ્યાસને શું થઈ ગયું, શું થાય છે અને શું થવાનું છે એને બધી ખબર હોય. જે મહાપુરુષો પૂર્ણ સ્થિતિ પામી જાય ને એને બધી ખબર હોય. ક્યારે કોણ વ્યક્તિ કેમ કરશે, ક્યારે કોણ વ્યક્તિ શું ગતિમાં છે અને ક્યારે કોણ વ્યક્તિની શું ગતિ થાય, એ મહાપુરુષોને પૂર્ણ ખબર હોય. પૂર્ણ એમ કે છે કે આત્મા જાણ્યો એને સર્વે જાણ્યું. જે પોતાને આત્માની સ્થિતિમાં હોય ને એને બધી ખબર પડે. પણ એ છે ને એનો વિવેક કરતા હોય. એ પોતાનો અહમ ન કરે, એનો વિવેક કરી ફરજ બજાવી અને નીકળી જાય. એનો વિવેક કરી કર્તવ્ય ફરજ બજાવી અને પોતાના નીકળી જાય. નહોતું પોતાના ભજનમાં સ્થિત બની જાય. કારણ કે તમે તમારા આત્મકલ્યાણના ભજનને તમે કોઈ પણ રીતે કરો, ભગવાન તમે આવો છો ને તો આત્મકલ્યાણમાં સ્થિત થાવ. કઈ રીતે થવું એ તમારો પ્રશ્ન છે. કારણ કે એ સિવાય આ જીવનું કલ્યાણ કોઈ દી નથી. મનુષ્ય જન્મ મળ્યો છે પોતાના આત્માના કલ્યાણ માટે જ મળ્યો છે. અને ભારત ભૂમિ છે ને, ભારત ભૂમિ એ છે ને ઋષિ મુનિઓનો દેશ છે, સંતો મહાપુરુષોનો દેશ છે, આત્મકલ્યાણનો દેશ છે. ભારત ભૂમિ લડાઈ કરવાનો દેશ નથી. આપણે યુદ્ધ કરવાવાળા દેશ નથી, આપણે ભજન કરવાવાળા દેશ છે. અને ભજનમાં એટલી બધી તાકાત છે, જો પૂર્ણ સ્થિતિ બને ને ભજનની તો તમે ધારો ને એટલે ભારતનું હું આખા વિશ્વનું કલ્યાણ કરી શકો.
તમારામાં તાકાત છે, પણ ભજન કરવું પડે. ભજન કર, ભજન કર. ભજન એટલે કોઈ પણ રીતે તમને જેમ હેલું પડે એમ. એમાં વ્યાસને કહેવામાં આવ્યું, એટલે વ્યાસે છે ને એ કે મોકલજે કે એક દીકરીને, એટલે જે ઘરવાળા હતા એને, તો એ મોકલા ને એટલે એને આંખ ખોલીને તેમાંથી પીળો પ્રકાશ નીકળ્યો આંખમાંથી. કૃષ્ણએ કીધું ને કે શબ્દનો રંગ પીળો છે. તમને એક ખાલી નક્કી થાય, શબ્દ સિવાય આ વિશ્વમાં કાંઈ નથી. આખા બ્રહ્માંડમાં, વિશ્વમાં રજે રજ ને કણે કણ તમારે કાંઈ પણ ઉઠાવવું હોય તો હું લેવું પડશે? હું લેવું પડે? શબ્દ લેવો જ પડે. તમે એમ કહો મારી 2 દીકરી છે, મારી 3 દીકરી છે, મારે દીકરો છે, વિનુભાઈ આવ્યા, તમે કાંઈ પણ વાત કરો એમાં શું ઉઠાવો? શબ્દ. આખા વિશ્વમાં સબર ભર્યો. શબ્દ સિવાય આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. ચા પીવી છે, ઉપદેશ લેવો છે, ઉપદેશ નથી લેવો, હાલવું છે, કામ કરવું છે, ધંધો કરવો છે. પગ જરાક ભાંગી ગયો તો હવે પગ હારો થઈ ગયો, કાંઈ પણ આ વિશ્વમાં કોઈ કોણ? તો કે મરી ગયા. તો કે ઓહો. તો કે શું થયું? તો કે જન્મી ગયા. ઓહો. તો કે આ રહ્યું. કોઈને બાળક આવ્યું. તમારે આખા વિશ્વમાં જ્યાં કે તો આજ તો રૂપિયા મળ્યા હોય જાજા, તો કે આજ તો કાંઈ નથી આખા વિશ્વમાં. તો કે આજ મારે વાં જવું છે, ફરવા જવું છે, જ્યાં જે કાંઈ કર. તો કે આજ મારે ક્યાંય જવું નથી. બધી જગ્યાએ શબ્દનો ઉપયોગ થાય. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ હે ઢગઢેરિયા. શબ્દમાં સત શબ્દ સમજે વો સંત મેરિયા. પણ સત્સંગથી શું થાય કે આપણી અંદર જાગૃત અવસ્થા આવે. સંસારમાં એ શબ્દનો ઉપયોગ થાય છે, એમાંથી બહાર તો નીકળી શકાય, પણ એટલી બધી જાગૃત અવસ્થા સંસારમાં નહીં રહે. સંસારમાં તમે લૌકિક વાતાવરણમાં પકડાઈ જાઓ. જ્યારે તમે ભજન કરતા હશો, તમે સત્સંગ કરતા હશો, બીજું તમારી અંદર સારા વિચાર હશે. ભલે હું નથી માનતો કે સારા વિચાર કરવાથી સારી જ ગતિ થાય, એ તો માલિકની મરજી. કારણ કે એની કૃપા વગર મૂળ સ્થિતિમાં જઈ શકાય એવું નથી. ખૂબ ભજન કરવું પડે, ખૂબ તમારે તમારા આત્માના કલ્યાણમાં સ્થિર રહેવું પડે. હું કોઈ પણ જાતની લાલચ, છેતરપિંડી, ગુરુ કરવાનો ભાવ કે કાંઈ મારે જોઈશે એટલે હું આ નથી બોલતો. એ વ્યાસ ભગવાને આંખ ખોલીને અને ઓના સમજો ને એટલે ઓલી આંખ બંધ કરી દીધી. એ તેજને ચીરવી ન હોય ગઈ. પરમાત્માનું તેજ, એ પરમ તત્વનું તેજ હતું ને જીરવી ન હોય ગઈ ને એટલે એનું બાળક થયું ને ધૂતરાષ્ટ્ર થયું, આંધળું થયું. બીજું બાળક, બીજી સ્ત્રી આવી, એનું બાળક એ પીળી પડી ગઈ, તેજ એટલું બધું હતું, એના પાંડુ રાજા થયા. અને ત્રીજું બાળક આવ્યું ને એ દાસી હતી, એના વિદુર થયા. કારણ કે એ પરમાત્માનું નામ સ્મરણ અને ભજન કરતા કરતા ગઈ તો એના વિદુર થયા. તમે યાદ રાખો, પ્રભુના ભજનમાં કોઈ દી આળસ ન કરતા, તમારા આત્માના કલ્યાણમાં કોઈ દી આળસ ન કરતા. સંસાર તમને મળે ન મળે એ ગૌણ છે, એ સત્ય નથી, એ ફૈરા જ કરશે. આત્મકલ્યાણ છે ને કાયમ છે. આત્મકલ્યાણ, પોતાના જીવનને સફળ બનાવવું એ તમારી કર્તવ્ય ફરજ છે. તમે આત્મકલ્યાણ કરો તો એમાં કોઈ પાપ નથી, કરવું જ જોઈએ. આપણે ક્યાં જાવું? આપણે શું કરશું? મનુષ્ય જન્મ મળ્યો છે પોતાના જીવનને સફળ બનાવવા માટે જ મળ્યો છે. એટલે વ્યાસ ભગવાન આ કામ કર્યું ને તો કે માતે હવે હું જાઉં છું. પછી ફરી પાછા પોતાના ભજનમાં વયા ગયા. તમારું ભજન સ્વતંત્ર છે, તમારું ભજન કોઈ છીનવી ન હોગે. અને કદાચ કોઈ છીનવી લે ને તો તમારે તમારું ભજન ભૂલવું નહીં, કરી જાઓ. તમારું ભજન કોઈ દી મૂકતા નહીં. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, સારી વાત હોય ને હું હાથ જોડું, તમને પ્રાર્થના કરું છું, તમારું અંતરનું ભજન કોઈ દી મૂકતા નહીં. તમને જે રીતે ગહેલું પડે. તમે માતાજીને માનો ને તોય મને વાંધો નથી, તમે પિતાજીને માનો ને તોય મને વાંધો નથી, તમે તમને માનો ને તોય મને વાંધો નથી, ભજન ન મૂકતા. અરે તમે કોઈને નથી માનતા એવું કરો ને તોય વાંધો નથી, પણ ભજન ન મૂકતા. આ મારી હૃદયની પ્રાર્થના છે. કારણ કે મનુષ્ય જન્મ પાછો નહીં મળે, નક્કી નથી. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. આજ હું બોલ્યો ને ત્યારે મને થાક લાગ્યો, મને હાર્ટ ઉપર અસર થાય. કારણ કે હવાનું બોલવાનું ચાલુ હતું ને મને બપોરે ઉપદેશ પૂરો થયો, મને એટલો બધો થાક હતો. મેં તો મને આરામની જરૂર છે કીધું.
મારે થોડોક આરામ કરવો છે. કારણ કે શ્રમ, હવે ઉંમર થઈ, કૃષ્ણાને ઉંમર થઈ, મને ઉંમર થઈ, હવે અમને છે ને શ્રમ પડે. કીર્તિભાઈને થોડુંક વધારે કામ ચીંધું ને એટલે એને શ્વાસ ચડી જાય. એમાં ભૂપેનભાઈને ઊભું થવું હોય ને તો એને પગ દુખવા માંડે, ઊભા થવામાં એને પગનો ટેકો લેવો પડે. હવે શરીર છે ને એ જુવાનિયા કામ કરે અથવા જુવાનિયા દોડાદોડી કરીએ કે જુવાનિયા જેટલું બોલી શકીએ એટલું અમે ન બોલી શકીએ. શ્રમ પડે. અમે બોલી શકીએ પણ થોડોક હા લેવો પડે. ધૂન બોલીને તો ધૂનમાં ઊંચેથી બોલવું પડે. તો ઊંચેથી બોલીને તો આપણને શ્રમ પડે, બોલવું પડે. એટલે આ તો ગુરુ મહારાજની કૃપા છે. એટલે આ ગાડી હાલે છે. ત્યાં સુધી એને હલાવી છે ત્યાં સુધી હલાવશે. પણ ટેવ કઈ છે? તમને ટેવ એક આત્મકલ્યાણની પડી જાય. વ્યાસ ભગવાન પછી પાછા વયા ગયા પોતાના ભજન કરવામાં. વ્યાસ ભગવાન અજર અમર છે. સમજાય હું શું કહેવા માંગુ? એ કાયમ છે, એ છે જ, હાજર છે. મહાઅવતાર બાબા હાજર છે. તમે કાયમ છો, પણ તમારું ભજન, તમારું જીવન, તમારી અંદરની સ્થિતિ, એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ જીવને બંધનમાં આવે એવું કર્મ નહીં કરવાનું. કોઈ પણ જીવને બંધનમાં નાખવું એ મહાપુરુષોનું કામ નથી. મહાપુરુષો હોય ને કોઈ જીવને મુક્ત કરે. કોઈ પણ જીવ હોય એ સ્વતંત્ર બને. કોઈ પણ જીવ હોય એની મુક્ત દશામાં જાય. કોઈ પણ જીવ એના આત્મકલ્યાણમાં જાય. કોઈ પણ જીવનું કલ્યાણ થાય. એને કાંઈ લેવા દેવા હોય જ નહીં. મહાપુરુષોને કાંઈ સ્વાર્થ ન હોય પુણ્ય ન કરતા. મારી નિત્ય નિરંતર એક જ પ્રાર્થના હોય, હે પ્રભુ, સૌનું કરો ને કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો ને કલ્યાણ. મારે કાંઈ જોઈ છે એટલે નથી કહેતો, તમે અહીં આવો એટલે નથી કહેતો, મારી હૃદયની પ્રાર્થના છે. એમ તમે એવી પ્રાર્થના કરો, સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ આપનું યાદ. માપનું યાદ. તમે યાદ રાખો મારા બાપ, મનુષ્ય જીવન છે એમાં કોઈ પણ વ્યક્તિ બંધનમાં ન આવે. બોલો સદગુરુ મહારાજ જે ગોરધનભાઈને કહી તમારી અમૃત ભરેલી વાણીનો